understand. Now, can you tell me if you offered him any help after the accident had occurred? Ravi. હા, હું સમજી શકું છું. તમે એ વ્યક્તિને કોઈ મદદ માટે હાથ લંબાવ્યો હતો જ્યારે અકસ્માત થયો ત્યારે? ઓફર એટલે લિટરલી હાથ આપવું નથી, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું, બરાબર? આપણે મિનિંગ ડિલિવર કરવાનું છે. અને બીજી એક વસ્તુ બધા યાદ રાખજો, આ જે બેલ સાઉન્ડ પડે છે ને દરેક સેગમેન્ટના એન્ડ પર, એક્ઝામમાં રૂલ છે બાય ધ વે, જસ્ટ લેટિંગ યુ ઓલ નો, કે બેલ સાઉન્ડ પત્યા પછી, મ્યુટ કરી લો રવિ, બેલ સાઉન્ડ પત્યા પછી તમારે લેસ ધેન 5 સેકન્ડ્સમાં આન્સર આપવાનું છે. લેસ ધેન 5 એટલે 5 ગણાય નહીં, 4 ઇઝ ધ મેક્સિમમ યુ કેન ટેક. 4 સેકન્ડમાં તમારે આન્સર આપવાનું સ્ટાર્ટ કરવાનું છે. યુ કાન્ટ ટેક યોર સ્વીટ ટાઈમ ટુ સ્ટાર્ટ ધ આન્સર. આ એક યાદ રાખજો. તો તમે પ્રેક્ટિસ કરો ને તો આ મગજમાં રાખજો, ભૂલતા નહીં. ઓકે, હવે અહીંયા બીજી એક વસ્તુ જુઓ, આઈ અન્ડરસ્ટેન્ડ. આ નાવ વર્ડ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ કનેક્ટર કહેવાય, કનેક્ટર. કનેક્ટર શું હોય? આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સને જોડવા વાળો શબ્દ, બે વાક્યોને જોડવા વાળો શબ્દ, એને કનેક્ટર કહેવાય. ઓકે, તો આ કનેક્ટર નહીં લખો ને તો તમને ખબર નહીં પડે કે આ સેન્ટેન્સ થી આ સેન્ટેન્સ પર હું સ્વિચ કઈ રીતે કરું. તો કનેક્ટર જેમ કે એન્ડ, ઓલ્સો, બીકોઝ આ લખવું પડે નોટ્સમાં. ઓકે, તો આઈ અન્ડરસ્ટેન્ડ એટલે હું સમજુ છું. નાવ એટલે હવે મને કહેશો, ટેલ ક્વેશ્ચન માર્ક, કે તમે એ વ્યક્તિને મદદનો પ્રસ્તાવ મૂક્યો હતો અકસ્માત થયા પછી? આફ્ટર એક્સિડન્ટ અકર્ડ, અકસ્માત થયા પછી. ક્લિયર એવરીવન?